ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખાલી પડેલી 3 ડોક્ટરોની જગ્યા એ બીજા ડોક્ટરની નિમણૂક કરવામાં આવે એ માટે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ કરી ઉચ્ચ રજૂઆત। સાથે જ ધારી શહેરમાં ડાયાલિસિસ, બ્લડ સ્ટોરેજ રૂમ અને સાથે જ એક્સ-રે વિભાગ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગણી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખે કરેલી છે। ઉલ્લેખનીય છે કે ધારી શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ધારી શહેર તેમજ તાલુકાભરની જનતા આરોગ્યલક્ષી સેવાઓ લઈ રહેલી છે, ત્યારે આ હોસ્પિટલ ડોક્ટર વિહોણું ન બને એ માટે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ પણ અંગત રસ દાખવીને ઉચ્ચ રજૂઆતો કરેલી છે। હું 2 દિવસ પહેલા જ ગાંધીનગર હતો। મેં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ્યું કે ડૉક્ટરોના બોન્ડ પૂરા થયા અને કારણે જગ્યાઓ ખાલી થઈ રહી છે। એટલે કૌશિકભાઈ વેકરિયા આપણા મંત્રીશ્રીની ઓફિસમાં બેઠા હતા, ત્યારે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ અને શુભેચ્છા મુલાકાત સીએમ સાથે કરવાની હોય, હું પણ સાથે જોડાણો। અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા ત્યારે આ મુદ્દો મેં ઇમરજન્સી મારી પાસે મારું લેટર પેડ હતું ત્યારે લખી અને ધારીના સિવિલ હોસ્પિટલમાં અદ્યતન હોસ્પિટલ સરકારે બનાવી છે, એમનો આભાર પણ વ્યક્ત કર્યો અને વહેલી તકે ખાલી પડેલી ડૉક્ટરોની જગ્યા પુરાય એના માટે મેં લેખિત પણ સીએમ સાહેબને 2 દિવસ પહેલાં આપી દીધું છે। એટલે હું માનું ત્યાં સુધી અઠવાડિયામાં આપણને ધારીને નવા કાયમી ડૉક્ટરો મળી જશે।